આત્મદેવ એટલે આ જીવ. આપણે ધુંધુલી, એ ધુંધુલી છે ને એ આપણી બુદ્ધિ છે. અને બુદ્ધિ જ્યારે માયા તરફ દોડે, સંસારમાં દોડે ને ત્યારે ધૂંધળી થઈ જાય, એને બીજું કંઈ દેખાય નહીં. હવે મારે દીકરો જોઈએ એટલે જોઈએ જ, કોઈ પણ ભોગે ને સંજોગે. ટેસ્ટ ટ્યુબ કરાવો, સરોગેટ કરાવો, આર યુ ડુઈંગ એનીથિંગ બટ આઈ વોન્ટ બેબી. તમે કંઈ પણ કરો પણ મારે જોઈએ એટલે જોઈએ. આવી જ્યારે આંધળી દોટ આ જીવ મૂકે ને, આ આત્મા છે ને, આ આત્મદેવ જ્યારે આંધળી દોટ સંસારમાં મૂકે ને ત્યારે બુદ્ધિ ધૂંધળી થઈ જાય. એને દેખાય નહીં કે હું શું કરું છું, શું કરી રહ્યો છું. એવી એની પત્ની ધુંધુલી આપણા બધાની પત્ની છે, એનું નામ ધુંધુલી છે ને એ આપણી બુદ્ધિ છે. એટલે જ્યારે ધૂંધળું દેખાવા લાગે, કોઈની ખોટો વર્તાવા લાગે, કોઈની પ્રત્યે ક્રોધ કરવાનું મન થાય ને ત્યારે સમજવું કે આપણી આંધળી દોટ માયા તરફની છે. અહીંયા બે વિભાગ છે ને. તમે જે ઓરડાઓમાં રહો છો અત્યારે, તમે જે મકાનમાં અત્યારે તમને જે મકાન મળ્યા છે અહીંયા નૈમિષારણ્ય ધામમાં, તમારા જે રૂમ છે એને તમે સંસાર ગણો. એ સંસાર છે. સમજણ પડે એટલે નાનકડું ઉદાહરણ. આ બે વિભાગના જે જીવો છે એ સંસારની અંદર જીવી રહ્યા છે. એટલે તમારા જે રૂમ છે, તમારો જે ઉતારો છે એ સંસાર છે. અને સવારમાં જ્યારે આ બાજુ આવો છો 12, 12:30 વાગ્યા સુધી, એ તમારી દોટ એ ઈશ્વર તરફની છે, એ ભગવાન તરફની દોટ છે, પરમ તત્વ તરફની દોટ છે. પણ 12:30, 1 વાગે ને પછી આ જીવ સંસાર સામોય નથી જોતો, ભગવાન સામોય નથી જોતો. પછી એના પેટમાં ભૂખ લાગે છે અને ત્યારે આ જીવ માયા તરફ જોવે છે, પદાર્થ તરફ જોવે છે અને અહીંથી આંધળી દોટ મૂકે છે. હવે નહીં રહેવાય. આત્મદેવ અને ધૂંધળી, આ જીવ અને બુદ્ધિ. અને જ્યારે બુદ્ધિ બગડે એટલે કોકનું બગાડવાનું મન થાય. જ્યારે બુદ્ધિ બગડે ત્યારે કોકનું બગાડવાનું મન થાય. અને આપણે કોકનું બગાડતા આવ્યા હોઈએ એટલે ધુંધુકારી ઉત્પન્ન થાય. એ ધુંધુકારી છે એ અવિવેક છે. ધુંધુકારી એટલે અવિવેક. પછી આપણે નથી કહેતા, એટલે સંસાર અને માયામાં જેની બુદ્ધિ પરોવાય એટલે ધૂંધળી થઈ જાય, એટલે બુદ્ધિ બગડે એટલે ધૂંધળું દેખાય. એટલે એના કાર્યો સારા ન હોય, અને જેના કાર્યો સારા નથી ત્યાં અવિવેક ઉત્પન્ન થાય. નથી આ તમે બધા તો ખૂબ મંડળો ચલાવો છો, બધા મંડળમાં જાઓ છો, ભજન ચાલતા હોય ને, હું ગયો નથી ભજનમાં, પણ આ કાનુડો કહી જાય કે આ બધી ડોશીઓ ભેગી થઈને ભજનમાં આવું કરે છે. શું કરે? બધાય ભજન સરસ રાગમાં અને લયમાં ગાય, પણ એક ઓલું ભજન છે ને, કોઈ કોઈનું નથી રે, એ કોઈ કોઈનું નથી રે, એ ભજન ચાલુ થવાનું એની પહેલા ડોશીમાં વાત કરી લે. શું કે મળ્યું, મારે તો આવવાનું હતું રણછોડરાયજીના દર્શન કરવા. આમ અમારી બહુ દીકરાએ ના પાડી દીધી લો. અને પછી મંદિરમાં અને ભજનમાં આવીને એ બળાપો કાઢે ને પછી આ ભજન ગાય, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. પણ આ પૂર્વે કરેલા અંધાધૂંધ આપના જે બીજાનું બગાડવાના પ્રયત્નો હતા, આ એનું ફળ છે, એ અવિવેક છે. પણ ક્યારેક અવિવેક ઉપર પણ આગળ અજામિલની કથા આવશે. અવિવેકની ઉપર પણ જો સંત કૃપા થાય, ભગવંત કૃપા થાય, ગુરુજીની કૃપા થાય, તો
એવું ફળ મળે કે એટલા બધા અવિવેક વચ્ચે પણ વિવેક પ્રગટે અને જીવનના સુધારા તરફ જવાની, ઈશ્વર તરફ જવાની રાહ, માર્ગ ખુલ્લી બને થાય. એને કહેવાય ગોકર્ણ. અને જે ગાય છે ને, ઘરમાં ઉભેલી જે ગાય, જેને પ્રસવ નહોતો થતો પણ સંતની કૃપા થકી ગોકર્ણજી પધાર્યા, એ ગાય એ પૃથ્વી સ્વરૂપે સહન શક્તિ છે. એ તમારા ઘરની અંદર થઈ રહેલા જે પાપો છે માત્ર એ પાપોને ગ્રહણ કરે છે અને એનાથી એની શક્તિ ખર્ચાઈ જાય છે. માટે પ્રસવની વેદના સહન કરવાની શક્તિ ત્યાં ભેગી થતી નથી. અને એક સ્વરૂપ ગાયનું જ એ ધર્મ છે. આંગણામાં ધર્મ ઊભો છે એટલે ઘરમાં એક વ્યક્તિ એવી હોય કે જેને ધર્મ કરવો ગમતો હોય, દાન દેવું ગમતું હોય, કોઈને જમાડવા ગમતા હોય, કોઈ ઘેર આવે ગમતું હોય, પણ બીજા 3 જણા એવા હોય કે કોઈ ઘેર ના આવવું જોઈએ. કલરવના કોલ બેલ બાંધ્યા છે બારણે, માપસર ફરકતું સ્મિત, બાંધી રે વેળા ને બાંધી લાગણી, આ તે કેવી અદ્ભુત ઉમળકાની રીત. ઘરે 10-12 ગાડીઓ પડી હોય, સારામાં સારી મર્સ, એન્ડ ધેટ્સ કોલ્ડ અ મર્સિડીઝ, ઓડી, BMW, રોલ્સ રોય. આવી બધી 10-12 ગાડીઓ ઘરે પડી હોય અને પછી તમે આમ કરીને ઠાકોરજી પાસે હાથમાં પાણી લઈને એમ કોને, ઠાકોરજી બસ હવે આ સંસાર બહુ થયો, આજ પછી હવે ગાડીમાં નથી બેસવું કોઈ દી, તો એ સંકલ્પ સાચો કહેવાય.